જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બે દિવસથી માર્કેટની અંદર એક સુસ્તીવાળો માહોલ, એક રેન્જની અંદર કામ થતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ એક જ રેન્જની અંદર રેન્જમાં રહીને નિફ્ટી 50ના ઇન્ડેક્સ અને ઓલ ઓવર ઇન્ડેક્સ લેવલે એક જ રેન્જમાં કામ થતું હતું. આજના દિવસે પણ એક જ રેન્જની અંદર કામ થતું આપણને જોવા મળી રહ્યું છે. પણ આજના દિવસે જો તેજીનો માહોલ કોઈને જોવા મળતો હોય છેલ્લા 2 દિવસની અંદર, તો એક ગોલ્ડ અને સિલ્વરની અંદર છે. સારામાં સારી ગોલ્ડ, સિલ્વર અને મેટલની કોમોડિટીની અંદર સારામાં સારી તેજી જોવા મળી રહી છે. કે એની પાછળનું શું કારણ છે અને સાથે કયા એવા વિશેષજ્ઞ છે કે જે એમના એક્સપર્ટ છે કે એમનું શું કહેવું છે કે ગોલ્ડ અને સિલ્વરની અંદર હજુ એમને અહીંથી પણ ઉપરના ભાવ દેખાઈ રહ્યા છે, કે એની પાછળ શું રીઝન એ લોકો ગણાવી શકે છે. તો આને એની સાથે એક રેલીનો માહોલ જોવા મળતો હોય એવું ક્ષેત્ર હોય તો એ બજેટની રેલી, કે અલગ અલગ સેક્ટર વાઇઝ આપણને બજેટની રેલી જોવા મળી રહી છે. ખરેખર તકેદારી વસ્તુ રાખવા જેવી હોય તો આ બજેટની રેલીની અંદર કયા એવા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે ખરેખર આ કંપનીઓમાં કઈ કઈ ક્ષેત્રની અંદર અને કઈ કંપનીઓમાં કયા સેક્ટરની અંદર હજુ અહીંથી પણ આપણને જોવા મળી શકે કે એ ક્યાંક સેક્ટર છે. આ તમામ પોઈન્ટને આવરીના વિડીયોની અંદર વાત કરીશું. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, વિડીયોને અંત સુધી બન્યા રહેજો. આ વિડીયોથી કંઈ માહિતી મળે છે, હેલ્પફુલ બને છે તમને આ વિડીયો, તો કોમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયોને લાઇક આપો, ચેનલ સબસ્ક્રાઈબ કરવું શો આપવાનું કામ છે. તો આગળ વધીએ. એમાંનો પહેલો પોઈન્ટ ઉપર આવીએ તો આજના દિવસે ફરી એક વખત ગોલ્ડ અને સિલ્વરની અંદર એક નવા હાઈ બનતા જોવા મળ્યા છે. અને ગોલ્ડ અને સિલ્વરની અંદર તેજીનો માહોલ છે હજુ અહીંથી શરૂ રહી શકે એમ છે, એવા એક્સપર્ટ દ્વારા જણાવી રહ્યા છે. આજના દિવસે પણ ગોલ્ડની અંદર 4500 સુધીનો ડોલરનો ભાવ આપણને જોવા મળ્યો છે અને મેટલ અને સિલ્વરની અંદર નવા હાઈ બનતા જોવા મળેલા છે. અને આવનારા સમયની અંદર આ જે તેજી છે એ ખરેખર અહીંથી પણ આગળ વધી શકે એમ છે એવું માનવું છે સુરેન્દર મહેતા, કે જે ઇન્ડિયન બુલિયન અને જ્વેલર એસોસિએશનના સેક્રેટરી છે, કે જેમનું માનવું છે કે સિલ્વર છે, ચાંદી છે, એ શોર્ટ ટર્મની અંદર મિત્રો કે $75 સુધી જઈ શકે એમ છે. ઓલરેડી $72 સુધીનો આપણને એની અંદર ભાવ પણ જોવા મળ્યો છે. અને એની સાથે આવનારા વર્ષની અંદર એટલે કે 2026ના નવા વર્ષની અંદર આ ચાંદીનો ભાવ છે એ $100 સુધી થઈ શકે એમ છે. આવું માનવું મારું નથી મિત્રો. સુરેન્દર મહેતા કે જે સેક્રેટરી જોવા મળી રહ્યા છે જ્વેલર એસોસિએશનના, કે એમનું કહેવું છે. સાથે ગોલ્ડની અંદર એમને ટાર્ગેટ છે $4,900થી લઈને $5,100 સુધીનો ભાવનો જોવા મળ્યો છે. ઓલ ઓવર આપણા ભાવની સાથે કમ્પેર કરીએ તો 1,55,000 58,000 જેવો એવરેજ ભાવ થઈ શકે, કે અત્યારે જે ભાવ જોવા મળ્યો છે એની કરતાં પણ આપણને 10થી 12% જમ્પ એમને ઓલ ઓવર એવરેજ લાગી રહ્યો છે. સારામાં સારી ગોલ્ડ અને સિલ્વરની અંદર, મેટલની અંદર તેજી ચાલુ હોય તો આની સાથે જે કંપનીઓ આ ક્ષેત્રની અંદર ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી હોય, કે એ કંપનીઓની અંદર લાઈફ ટાઈમ હાઈ 52 વીકના હાઈ ઉપર જોવા મળતા હોય. શેરની અંદર વાત કરીએ તો કયા ક્ષેત્રની અંદર, કયા શેરની અંદર, તો મુથુટ ફાઇનાન્સ ઓલ ટાઈમ હાઈ, સારામાં સારો 52 વીકના હાઈ ઉપર જતો એવો શેર જોવા મળ્યો છે. અને એની સાથે બીજી નાની કંપનીઓની વાત કરીએ તો IIFL ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, કે આ બંને કંપનીઓ છે ગોલ્ડ અને સિલ્વરની લોન બાબતે પોતાનો બિઝનેસ કરી રહી છે. તે આ કંપનીઓની અંદર પણ નવા હાઈ 52 વીકના હાઈ જોવા મળી રહ્યા છે. સારામાં સારી તેજી ગોલ્ડ અને સિલ્વરની અંદર ઓલરેડી થઈ ગઈ છે. રોકાણકારોની દ્રષ્ટિએ જો મિત્રો વિચારતા હોય કે અત્યારે આ ખરીદવું જોઈએ તો એક મોટી એવી તેજી તો માહોલ તો બની ગયો છે. પણ આવનારા સમયની અંદર અનસર્ટિનિટી, જીઓ પોલિટિકલ જે કાંઈ રિસ્ક છે એની અંદર જો કન્ટિન્યુ ગ્લોબલી લેવલે વધારો થતો રહે, કે એની અંદર ટેન્શનનો માહોલ કન્ટિન્યુ રહે, જે રીતના માહોલ આપણને જાપાનના કેન હેરિટેજ વ્યાજદરની અંદર ઘટાડો જે રીતે થઈ રહેલો છે અમેરિકા દ્વારા, અને આવનારા સમયની અંદર જે ટ્રમ્પ દ્વારા ટેરિફના પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નોનો જો નિવારણ ના જોવા મળે, અનસર્ટિનિટીનો માહોલ વધતો જ રહે, તો આ અનસર્ટિનિટી સાથે હજુ અહીંથી પણ નવા ભાવ જોવા મળી શકે. ખાસ કરીને ગોલ્ડ ઉપર. સિલ્વરની તેજી એક અલગ જ તેજીનો માહોલ આપવા માટે છે મિત્રો, કે જે રીતની એની ડિમાન્ડ જોવા મળી રહી છે સોલાર ક્ષેત્રે, EV ક્ષેત્રે, EV કાર, 2 વ્હીલ કે એની અંદર પણ એમનો સારો એવો ઉપયોગ થાય છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની અંદર, અલગ અલગ ક્ષેત્રની અંદર પણ સિલ્વરનો સારો એવો વ્યાપ વધ્યો છે. આ ખરેખરની જે ડિમાન્ડ છે ને એના લીધે આ સિલ્વરની તેજી જોવા મળી રહી છે. એટલે સિલ્વરની તેજી એક અલગ ડિમાન્ડ સાથે ચાલી રહી છે. તો આ બધી જ વસ્તુ, અને ઓલરેડી રોકાણની કારની દ્રષ્ટિએ જો વિચારતા હોય તો થોડી ETFને આપણે બાય કરી શકીએ, પણ એટલો બધો હાઈ ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે કે એને
ડીપ મળે, સારો એવો એક કાંઈક ઘટાડો આપણને જોવા મળે તો થોડી એવી ક્વોન્ટિટીથી આપણે ધ્યાનમાં રાખી શકાય. બાકી એટલી બધી ક્વોન્ટિટી અત્યારે લેવા જેવું, કારણ કે હજુ અહીંથી તમને એવું લાગતું હોય કે ઇન શોર્ટ ટૂંકા ગાળાની અંદર 1 થી 2 વર્ષની અંદર, ટૂંકા ગાળો એટલે થોડો 2 વર્ષની અંદર જુઓ તો સિલ્વર શું તમને લાગતું હોય કે હજુ અહીંથી 2,20,000 સુધીનો ભાવ જોવા મળ્યો છે, તો શું અહીંથી 4 લાખ સુધી થઈ શકે કે પછી 3 લાખ સુધી થઈ શકે? જો તમારો લાંબો પીરિયડ હોય, ઇટીએફને લાંબા ગાળા માટે વિચારતા હોય, આ વસ્તુ ધ્યાને લઈને તમે સિલ્વરના ગોલ્ડના ઇટીએફને ધ્યાને દોરી શકો. મારી તરફથી કોઈ ખરીદવા વેચાણવાની ભલામણ નથી, પણ આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી પોઈન્ટ ઉપર વાત કરીએ તો બજેટની રેલી સારામાં સારી જોવા મળી રહી છે. અગાઉ પણ જ્યારે ખરેખર ખરીદવાનો સમય હતો મિત્રો, કે આ સમયે આ બજેટની રેલીની તમે તૈયારી કરો, પ્રોપર આપણે વિડીયો એના ઉપર બનાવેલો હતો, કારણ કે એ સમય હતો. ત્યાર પછી તમને એક કરેક્શનનો માહોલ પણ જોવા મળ્યો કે આ ક્ષેત્રની અંદર બજેટની અંદર જે કંઈ પાર્ટિસિપેટ કરે છે, જે ભાગ લે છે ખરેખર રેલીમાં, એવા ડિફેન્સ કંપનીઓ, રેલવે કંપનીઓ, આ સિવાય મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ છે, કે આ બધી જ કંપનીઓની એક કરેક્શનનો માહોલ જોવા મળ્યો કે ખરીદવાનો જે ખરેખર ભાવ હતો તે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી હતી. પણ તેમ છતાં હજુ તમે જો આવનારા સમયની અંદર વિચારતા હોય, પણ એક હાઇલાઇટ કરવા જેવા જે પોઈન્ટ છે એને આપણે વાત કરીશું એની અંદર. તો એની અંદર એક આ જે કંપનીઓ એવું ધારી રહી છે, અપેક્ષાઓ છે આ બધી જ કંપનીઓને કે ગવર્મેન્ટ દ્વારા એમને આ બજેટની અંદર એલોકેશનની અંદર સારો એવો ફાળો મળશે. કારણ કે જે પ્રી બજેટ રેલી છે મિત્રો, એ એડવાન્સ થતી હોય છે. જ્યારે એની 1લી તારીખની અગાઉ કે જ્યારે બજેટ છે એના 1-2 દિવસ અગાઉની ઓલરેડી, કારણ કે જે એની તૈયારી છે એ કન્સલ્ટેશન પેપરની છે, મિટિંગની છે, જે સોર્સ થ્રુ આવતા ન્યૂઝ છે, આ બધા ઉપર ઓલરેડી એનું રિએક્શન જોવા મળતું હોય. છેલ્લા 2 થી 3 દિવસની અંદર જોશો તો મિત્રો રેલવેના શેરોની અંદર સારામાં સારી 7 થી 8%, જુપિટર વેગન જોકે એક ન્યૂઝ પણ એમાં હતા, આ સિવાય આરવીએનએલ, આઈઆરએફસી, આ દરેક કંપનીઓની અંદર રેલવેની કંપનીમાં તેજી જોવા મળી. આ સિવાય બજેટની સાથે નું આપણે કન્સલ્ટ કરીએ કે જેવી ડિફેન્સની રેલી જોવા મળી છે, કારણ કે 26 તારીખના એક ઇવેન્ટ પણ એમની જોવા મળવાની છે, એની પણ તેજી હતી. પણ આવનારા સમયની અંદર કાંઈ પણ ન્યૂઝ એને પોઝિટિવ જોવા મળશે તો ફરી એક તેજીનો માહોલ એમાં જોવા મળશે. હવે ડિફેન્સ સેક્ટરના એક ગયા વર્ષની અંદર 6,81,210 કરોડનું એલોકેશન આપવામાં આવ્યું છે. એટલે કે એટલું ડિફેન્સની અંદર ફાળો આપણને બજેટની અંદર જોવા મળ્યો હતો. પણ આવનારા સમયની અંદર આ જે એવરેજ 6,81,000 કરોડનો જે છે એની અંદર પર્સન્ટેજ બેઝમાં કેટલો વધારો કરે છે, 10%, 8%, 5%, કેટલા ટકાનો વધારો કરે છે, અને આવનારા સમયની અંદર આ ક્ષેત્ર માટે કેવું એમનું વ્યૂ છે કે આની અંદર કેટલું બજેટની અંદર ફાળો, આ બધી જ વસ્તુ ધ્યાને લેવા જેવી છે. કે આ સિવાય ઇન્ફ્રાની અંદર, રેલવેની અંદર, કે પછી મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ, કે દરેક વસ્તુ આ બધી જ કંપનીઓ જે છે એ બધી જ ગવર્મેન્ટ કંપનીઓ જો મોસ્ટલી આપણને જોવા મળે કે એમના બિઝનેસ છે મિત્રો, એ બધા જ કંપનીઓના બિઝનેસ છે એ ગવર્મેન્ટ તરફથી ચાલતા હોય છે, કે એમના દ્વારા મળતા ઓર્ડર કે એના ઉપર જ ડિપેન્ડ રહીને આ કંપનીઓ કામ કરતી હોય. અને જ્યારે આ કંપનીઓ કામ કરતી હોય અને એની સાથે આપણા જ્યારે ગ્લોબલી લેવલે રૂપિયાનું નબળું પડતું હોય, રૂપિયો નબળો પડતો જોવા મળતો હોય, ત્યારે પરિસ્થિતિ એને સ્ટ્રોંગ ઉપર લઈ જવામાં, કારણ કે ટેરિફના પ્રશ્નોનું નિવારણ હજુ આવેલું નથી, અને આવનારા સમયની અંદર ક્યારે આ નિવારણ જોવા મળે એવું પ્રોપર આપણને ક્યાંય ન્યૂઝ જોવા મળતા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે જો ઓલ ઓવર ગવર્મેન્ટને રૂપિયાને સ્ટ્રોંગ કરવો હોય તો એક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ એક સારો વધારો કરી શકે, એટલે કે એને સ્ટ્રોંગ કરવા પડશે. કારણ કે એક્સપોર્ટ કરવા માટે જો આપણું જેટલું એક્સપોર્ટનો ભાગ વધશે એટલો જ આપણો રૂપિયો આવનારા સમયની અંદર સ્ટ્રોંગ થઈ શકે. ઓલ ઓવર કહીએ તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મિત્રો ધ્યાન રાખજો, કારણ કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ગવર્મેન્ટ કંઈ ને કંઈ નવું લઈને આવી શકે છે. તો એમાંની જે કંપનીઓ મેન્યુફેક્ચરિંગ કરે છે, એબીબી ઇન્ડિયા, સિમેન્સ, એલએનટી, ડિક્સોન, આ બધી જ કંપનીઓ જે છે, ઈએમએસ ક્ષેત્ર ઉપર ડિક્સોન છે, કેશ ટેકનોલોજી છે, ટૂંકમાં આ જે અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરી પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે, એક્સપોર્ટ કરે છે, એની અંદર વધારો કરવા માટે ગવર્મેન્ટ દ્વારા બજેટની અંદર જો એલોકેશનમાં આની અંદર જો અલગ ફાળો જોવા મળે તો એક ધ્યાનમાં દોજો. આ સિવાય જે ફર્ટિલાઇઝર ક્ષેત્રની કંપનીઓ છે ત્યારે સારો એવો ફાળો જોવા મળે છે. અને બીજી વસ્તુ કે ઓલરેડી આઈટીસી જેવી કંપનીઓ, તમાકુ બનાવતી કંપનીઓ જે કાંઈ છે
એની અંદર પણ સારો એવો વધારો આપણને સિગારેટને ભાવની અંદર કે તમાકુમાં જોવા મળ્યા છે. પણ આવનારા સમયની અંદર દરેક બજેટની અંદર મોસ્ટલી આપણને તમાકુ બનાવતી કંપની, સિગરેટ બનાવતી જે પણ કંપનીઓ છે એની અંદર વધારો તો જોવા મળે છે. ઓલ ઓવર જોઈએ તો આવી જે કંપનીઓ છે એના માટે તો પ્રોપર એક બેનિફિટ જ છે, કારણ કે ભાવ વધારો એના માટે જે છે એ ઓલો પ્રોડક્શનની અંદર પણ વધારો થશે, ઓલ ઓવર એને ફાયદો થશે. ટૂંકમાં કહેવાનો અર્થ મિત્રો એ છે કે ગ્લોબલી જે બજેટની અંદર રેલી જોવા મળી છે એની આવનારા સમયની અંદર જ્યારે આ અપેક્ષાઓ પરિપૂર્ણ થતી નથી ત્યારે એની અંદર ઘટાડો પણ જોવા મળે છે. જો 2025ની અંદર ફેબ્રુઆરી 2025ની અંદર આની આ જે RVNL IRFC જેવી તેજી અત્યારે જોવા મળી છે એના એ 7 થી 8% જેટલો ઘટાડો પણ જોવા મળ્યો હતો. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે મિત્રો, જો તમે એવું માનતા હોય કે આવનારા સમયની અંદર કન્ટિન્યુમાં તેજી રાખીને તમે ધ્યાને લેતા હશો આ શેરોને, તો ભૂલ ન કરતા મિત્રો. જે આશાએ, જે અપેક્ષાઓએ આ કંપનીઓ દોડી રહી છે આની આ જ વસ્તુ ધ્યાને દોરજો, કારણ કે જો આ અપેક્ષાઓ એની પરિપૂર્ણ ન થાય તો આ કંપનીની અંદર પણ ફરી વખત એક ઘટાડો જોવા મળે. કારણ કે આ ન્યૂઝ તમે વાંચતા હશો એ પ્રમાણે જ હું કહેવા માગું છું કે આ એક ધ્યાને દોરવા જેવો પોઈન્ટ છે. ઓલ ઓવર જોઈએ તો ડિફેન્સ ક્ષેત્રની અંદર સારું એવું બજેટની અંદર એલોકેશન મળે એવું આશા દેખાઈ રહી છે, અને આ સિવાય મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રા અને એ નવા ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતી કંપનીઓ ઉપર પણ શું ગવર્મેન્ટ ધ્યાને દોરે છે. આ બધા જ પોઈન્ટને આવરી લઈને મારો કોઈ એવો અર્થ નથી કે મિત્રો કે કહેવાનો અર્થ નથી કે કોઈ પણ કંપનીને ખરીદો કે વેચોનો. વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.